ચહેરો ગોરો કરવો હોય તો ક્રીમ નહીં, પહેલાં આ 3 ભૂલો બંધ કરો, નહીં તો કોઈ રેમેડી કામ કરશે જ નહીં. સ્કિન ગોરી કેમ નથી તેના માટેના કયા કારણો હોઈ શકે? પહેલું છે સનટેન. સનટેન એટલે કે તડકાને લીધે 90% કાળાશ સૂર્યના કિરણો એટલે કે તડકાથી થતી હોય છે. દરરોજ ફેસ વોશથી સ્કિન ડ્રાય થઈ જાય છે, જેના લીધે પણ ચહેરો બરાબર ચમકતો નથી. 8 કલાક કરતાં ઓછી નીંદર કરવાથી પણ ચહેરામાં ટેન આવી શકે છે અને ચહેરો કાળો પડી શકે છે. વોટર, તમારે શરીરની અંદર જે ડિહાઇડ્રેટ છે, જેટલું તમે પાણી પીશો તેટલું અંદરથી ચમકશે, માટે પાણીનું પ્રમાણ જાળવવું અને વધારે પડતું પાણી પીવું. વિટામિન સી અને ઈની કમી, જેના લીધે પણ તમારા ચહેરામાં કાળાશ આવી શકે છે અને તમારો ચહેરો ગોરો નથી થતો. સ્કિન ઉપર રહેલા ડેડ સેલ કે જે તમે દૂર નથી કરી શકતા, જેના લીધે તમારો ચહેરો કાળાશ પડતો રહે છે. તમે માત્ર આ 4 નિયમો ફોલો કરો, તમારા ચહેરા પર કાળાશ 100% દૂર થશે અને તેને ફોલો કરવાથી તમારો ચહેરો એકદમ ચમકશે. જો વધુ પડતો તડકો હોય તો સવારથી જ તમારે સનસ્ક્રીન લગાડી અને બહાર નીકળવું જોઈએ, જેથી તમારા શરીર પર ટેનિંગ નથી લાગતું અને તડકાનું અસર તમારા ચહેરા પર પડતી નથી અને તમારો ચહેરો કાળાશ પડતો નથી. 90% ડાર્કનેસ છે તે સૂર્યથી જ આવે છે, જેથી તમારે સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. વિટામિન સી, કે જે વિટામિન સી છે તે મેઇન સોર્સ છે. જે વિટામિન સીનું તમારે સિરમ લેવાનું છે, તમારો ચહેરો ચમકશે અને ચહેરા પર રહેલું ટેન છે દૂર થશે. રાતના સમયે તમારે મોઇશ્ચરાઇઝર અથવા એસિડિમાઇન સિરમ લગાડવાનું છે, કે જેનાથી તમારા ડાર્ક સ્પોટ અને પિગમેન્ટેશન ઘટશે. તેમાં તમારે એક વખત ચોખાના લોટથી અથવા તો ચણાના લોટથી તમારે સ્ક્રબ કરવું જોઈએ, જેનાથી ડેડ સેલ દૂર થશે અને તમારા ચહેરાની બ્રાઇટનેસ વધશે.